हेलो फ्रेंड्स, मैं आज बनाई है लावा वायरल्स कूकीज। તમે જોઈ શકો છો કે મેં લાવા વાયરલ્સ કૂકીઝ કેટલી સુંદર અને કેટલી સરસ બનેલી છે। ચાલો હું તમને બનાવતા શીખવાડું। સૌપ્રથમ એક વાસણ લઈ તેની અંદર 1/4 કપ ઘરનું દેશી ઘી લેવાનું છે। ત્યારબાદ તેની અંદર અડધો કપ ઘરની પીસેલી ખાંડ લેવાની છે। હવે ખાંડ અને દેશી ઘીને વિસ્કરની મદદથી આપણે પૂરું મિક્સ કરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। 5 મિનિટની અંદર આપણી વિસ્ક કરવાથી એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે। હવે ત્યારબાદ એક છન્ની લઈ તેની અંદર 1 કપ મેંદો, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, ત્યારબાદ 2 મોટી ચમચી ડાર્ક કોકો પાવડર નાખીને છન્નીની મદદથી છાણી લેવાનું છે, પૂરું ચાળી લેવાનું છે। સારી રીતે ચડાઈ જાય ત્યારબાદ તેની અંદર 3 ચમચી જેટલું આપણે દહીં નાખવાનું છે, જે ખાટું ના હોવું જોઈએ, મોળું હોવું જોઈએ, અને એક સ્મૂથ ડો તૈયાર કરવાનો છે। અને જરૂર જણાય તો ફરીથી આપણે અંદર ઘી ઉમેરીને એક ડો જેવું તૈયાર કરી દઈશું। જોઈ શકો છો તો કે આપણે હાથની મદદથી એને એક આવો સ્મૂથ ડો તૈયાર થાય તેવું ડો બનાવવાનો છે। ત્યારબાદ તેની અંદર આપણે ચોકો ચિપ્સ નાખીને મિક્સ કરી લઈશું। હવે આ ચોકો ચિપ્સ નાખીને સારી રીતે મિક્સ કરીને ફરતી આપણે ડોને તૈયાર કરશું। હવે ડો તૈયાર થઈ ગયા બાદ એક મોટું લુવા જેટલું લઈ તેમાં વચ્ચેથી થોડુંક એની અંદર ડાર્ક ચોકલેટ નાખવાની છે, 1 ચમચી જેવડી, અને ત્યારબાદ એને કૂકીઝને તૈયાર કરી લઈશું। હવે એક ટીન મેં ઘીવાળું કરીને મેં એમાં કૂકીઝ હું ગોઠવી દીધી છે। આવી રીતે આપણે બધી કૂકીઝ તૈયાર કરી લઈશું। જોઈ શકો છો કે આપણે બધી કૂકીઝ આવી રીતે તૈયાર કરી લીધી છે। હવે તેને ઓટીજી ઉપર અંદર બેક કરવા આપણે મિડલ હીટ પર 180 ડિગ્રી પર 10 મિનિટ માટે આપણે બેક થવા મૂકીશું। તમે જોઈ શકો છો કે આપણી કૂકીઝ બેક થઈ રહી છે। બેક થયા બાદ તેને ઠંડી થયાને કાઢીએ અને પછી આપણે જોઈએ તો ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ અને વચ્ચેથી લાવા જેવી આપણી કૂકીઝ તૈયાર છે। તમે બી આવી રીતે બનાવો અને સારી લાગી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો।